ગુજરાતમાં હાલ નકલીની સિઝન ચાલી રહી છે। તમે નકલી પીએ, નકલી કચેરી અને નકલી ટોલ નાકું તો જોયું, પરંતુ હવે વલસાડમાં નકલી રોયલ્ટી પાસનું કૌભાંડ સામે આવ્યું છે। જી હા, વલસાડના પારડીમાં આવેલા બગવાડા ટોલ નાકા પાસેથી ખનીજ વિભાગે એક રેતી ભરેલું કન્ટેનર ઝડપ્યું, જ્યારે કન્ટેનરની ઊંડાણપૂર્વક તપાસ કરાઈ અને ચાલક પાસેથી રોયલ્ટી પાસ માંગવામાં આવ્યું, ત્યારે ચાલકે રોયલ્ટી પાસ તો બતાવી દીધું, પરંતુ તે નકલી હતું। આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે સોફ્ટવેરમાં પાસની ચકાસણી કરાઈ। ભૂમાફિયાઓ નકલી રોયલ્ટી પાસ મારફતે રેતીની હેરાફેરી કરતા હોવાનું કૌભાંડ ખુલી ગયું। ખનિજ વિભાગના અધિકારીને બાતમી મળી હતી કે વડોદરાના ડભોઈ ખાતેથી રેતી ભરેલું જે કન્ટેનર છે તે કન્ટેનર બોગસ પાસ પરમિટની સાથે મુંબઈ ખાતે જનાર છે। જે અનુસંધાને વલસાડ ખાણ ખનિજ વિભાગના અધિકારીએ બગવાડા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન જે બાતમીવાળું જે કન્ટેનર આવી પહોંચતા તેની પાસેથી પાસ પરમિટ માંગી હતી। પાસ પરમિટ ઉપર જે શંકા જતા તેમણે પાસ પરમિટની વધુ ચકાસણી કરી હતી। જે બાદ પાસ પરમિટ ખોટું હોવાનું માલુમ જણાતા તેઓ દ્વારા પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ તો પારડી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી પવનપુત્ર ટ્રેડર્સ નામના જે સંચાલકો દ્વારા અત્યાર સુધીમાં કેટલી ટ્રીપો આવી રીતે મારવામાં આવી છે તે અનુસંધાને વધુ તપાસ હાથ ધરી છે। પારડી પોલીસે બોગસ રોયલ્ટી ગાડી, રેતી ભરેલી ગાડી અને ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અક્ષય કદમ, TV9 વલસાડ। મહત્વનું છે કે આ ટ્રક વડોદરાના ડભોઈ ખાતેથી રેતી ભરીને આવી રહ્યું હતું, જેથી વલસાડના ખનિજ વિભાગે વડોદરાના ખનિજ વિભાગને પત્ર લખીને જાણ કરી અને વધુ તપાસ કરી, તો મોટી સંખ્યામાં આ રીતે કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું। ઉલ્લેખનીય છે કે નકલી રોયલ્ટી પાસથી ભૂમાફિયાઓએ સરકારને લાખોનો ચૂનો ચોપડ્યો હોવાનું પણ સામે આવ્યું છે। તો કૌભાંડને લઈને 3 લોકો સામે પારડી પોલીસ મથકે ગુનો નોંધાયો છે। વધુ તપાસ હાથ ધરાઈ છે। જિલ્લા કચેરીને બાતમી મળેલ કે તારીખ 6/11/2023ના રોજ ડુપ્લિકેટ રોયલ્ટી પાસ ભરીને એક ટ્રક કન્ટેનર આવી રહ્યું છે, જે વડોદરાથી ડભોઈ ખાતેથી આવી રહ્યું છે એ બાતમી મળેલ, જે અન્વયે તપાસ ટીમ દ્વારા બગવાડા ટોલ પ્લાઝામાં વોચ ગોઠવી અને પકડી પાડવામાં આવેલ અને જે તેને જીઓમાઇન એપ્લિકેશન દ્વારા મતદારના ખાતાની જે એપ્લિકેશન છે તેનાથી ખરાઈ કરવામાં આવતા પ્રાથમિક દ્રષ્ટિએ ડુપ્લિકેટ જણાઈ આવેલ, જેથી વધુ તપાસ અર્થે વડોદરા જિલ્લા કચેરીને પત્ર લખીને ત્યાં ખરાઈ કરવા જાણ કરવામાં આવેલ।